રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં એસઓજીએ વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। જન ઔષધિ કેન્દ્રની સામે મકાનમાં દવાખાનું ચલાવતો હતો ત્યારે એસઓજીએ શૈલેષ સાકરિયા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે। આરોપી શૈલેષ ઘણા સમયથી કુવાડવા ગામમાં ખોટી પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે એસઓજીએ શૈલેષ સાકરિયા નામના શખ્સની આ મામલે ધરપકડ કરી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। એસઓજીએ વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ અપડેટ્સ? ચોક્કસથી રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ છે તે એસઓજી દ્વારા કરવામાં આવી છે અને આ ડોક્ટર છે તે ઘણા સમયથી કુવાડવા ગામમાં ખોટી રીતે પ્રેક્ટિસ કરતો હતો। કુવાડવા ગામમાં જન ઔષધિ કેન્દ્રની સામે ખોડિયાર મકાનમાં પોતાનો જે ક્લિનિક છે તે ચલાવતો હતો અને આ બાતમી પોલીસને મળતા એટલે કે એસઓજીને મળતા કહી શકાય કે હાલ તેની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। એસઓજીની ટીમે આરોપી શૈલેષ સાકરિયાની ધરપકડ કરવાની સાથે જે દવાઓ હતી તેના ક્લિનિકમાં તે પણ કબજે કરી છે। એટલે કે લાંબા સમયથી શૈલેષ સાકરિયા નામનો જે શખ્સ છે તે ખોટી રીતે પ્રેક્ટિસ કરતો હતો અને આની ખબર જ્યારે ગામવાસીઓને ખબર પડી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ખટકું ગોઠવીને તેની ધરપકડ છે તે કરી। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે। જન ઔષધિ કેન્દ્રની સામે મકાનમાં તે દવાખાનું ચલાવતો હતો ત્યારે એસઓજીએ આ બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। શૈલેષ સાકરિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આરોપી શૈલેષ ઘણા સમયથી કુવાડવા ગામમાં ખોટી પ્રેક્ટિસ કરી રહ્યો હતો।